સમાચાર રાજકોટથી કુખ્યાત બુટલેગર અલ્તાફ 6 આંગળી ઝડપાયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના નવરંગપુરામાંથી અલ્તાફને ઝડપી પાડ્યો છે। અલ્તાફ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। અગાઉ અલ્તાફની ગેંગના 5 સાગરીતની કરાઈ છે ધરપકડ। અલ્તાફ અને તેની ટોળકી વિરુદ્ધ 46 જેટલા ગંભીર ગુના દાખલ થયેલા છે। તો રિમાન્ડની માંગણી કરવા માટે અલ્તાફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો રાજકોટનો કુખ્યાત બુટલેગર અલ્તાફ 6 આંગળી ઝડપાયો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી અલ્તાફને ઝડપી પાડ્યો છે। અલ્તાફ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ અલ્તાફની ગેંગના 5 સાગરીતોની પણ ધરપકડ થઈ ચૂકી છે। અલ્તાફ અને તેની ટોળકી વિરુદ્ધ 46 જેટલા ગંભીર ગુના દાખલ થયેલા છે। રાજકોટમાં હથોડી વડે પત્નીની હત્યા કરનાર પતિ આખરે ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિની કેશોદથી ધરપકડ કરી છે। પત્નીના અનૈતિક સંબંધની શંકામાં હત્યા કર્યાનો ખુલાસો થયો। ભાણેજની નજર સમક્ષ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી। માથાના ભાગે હથોડી મારીને પત્નીની નિર્મમ હત્યા નિપજાવી હતી। રાજકોટથી આ ઘટના સામે આવે છે કે જ્યાં હથોડી વડે જ પત્નીની હત્યા કરનાર પતિ આખરે ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિની કેશોદમાંથી ધરપકડ કરી છે। પત્નીના અનૈતિક સંબંધની શંકામાં હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ભાણેજની નજર સમક્ષ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। માથાના ભાગે હથોડી મારી પત્નીની નિર્મમ હત્યાને અંજામ આપ્યો હતો।